ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે જોવાના છે એસએસ ની અંદર ચેપ્ટર 3 માં ક્વેશ્ચન આન્સર પાર્ટ 3. તો હું સેશન શરૂ કરું છું. મિત્રો આપણે જોડકા સુધી જોયું હતું. હવે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો, ત્યાંથી આપણું બાકી છે તે શરૂ કરીએ. તો પહેલું છે, ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી? તો ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526 માં બાબરે કરી હતી. ત્યારબાદ છે, બાબરનું મૂળ નામ શું હતું? તો બાબરનું મૂળ નામ એ ઝહીરુદ્દીન મહમૂદ બાબર હતું. બીજું છે, બાબરે યુદ્ધમાં શાનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો? તો બાબરે યુદ્ધમાં તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો. ચોથું છે, મુગલ શાસકોમાં કોનો સમાવેશ થાય છે? તો મુગલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. ત્યારબાદ પાંચમું છે કે બાબરની આત્મકથાનું નામ શું હતું? તો બાબરની આત્મકથાનું નામ એ તુઝુક-એ-બાબરી અથવા બાબરનામા પણ કહી શકાય છે. હુમાયુનો શું અર્થ થાય છે? તો હુમાયુનો અર્થ એ નસીબદાર થાય છે. સાતમું છે, હુમાયુને કોની કોની સાથે યુદ્ધો થયા હતા? તો હુમાયુને ગુજરાત સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધો થયા હતા. આઠમું છે, હુમાયુને શાથી ઈરાન જવું પડ્યું? તો કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવ્યું. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થયો, તેથી તેને ઈરાન જવું પડ્યું હતું. નવમું છે, હુમાયુએ કોની મદદથી કાબુલ અને કંધાર જીતી લીધા? તો હુમાયુએ ઈસવીસન 1545 માં ઈરાનના શેરશાહની મદદથી કાબુલ અને કંધાર જીતી લીધા હતા. ત્યારબાદ 10મો સવાલ છે કે હુમાયુએ ક્યારે ભારત પરથી ફરી પોતાની સત્તા સ્થાપી? તો હુમાયુએ ઈસવીસન 1555 માં ભારત પર ફરીથી પોતાની સત્તા સ્થાપી. ત્યારબાદ હુમાયુએ કયું નગર વસાવ્યું હતું? તો હુમાયુએ દિલ્હી પાસે દિન પનાહ નામનું નગર વસાવ્યું હતું. હુમાયુનું અવસાન કેવી રીતે થયું? તો સાંજના પ્રાર્થનાનો સમય થતા વાંચનાલયની સીડીના પગથિયા ઝડપથી ઉતરતા પડી જવાથી હુમાયુનું અવસાન થયું હતું. શેરશાહ એ કયા વંશનો હતો? તેનું મૂળ નામ શું હતું? તો શેરશાહ એ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. 14મું છે, શેરશાહે કોને હરાવીને ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી? તો શેરશાહે હુમાયુને હરાવીને ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. 15મું છે, શેરશાહે કયા રાજમાર્ગનું નિર્માણ કરાવ્યું હતું? શેરશાહે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલા ગ્રાન્ડ ટ્રંક રોડ નામના રાજમાર્ગનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ 16મું છે કે શેરશાહનું અવસાન કેવી રીતે થયું અને ક્યારે થયું? તો ઈસવીસન 1545 માં શેરશાહ તોપનું નિરીક્ષણ કરતો હતો ત્યારે અકસ્માત થવાથી તેનું અવસાન થયું. 17મું છે કે હુમાયુએ દિલ્હી પર ફરીથી મુગલ સામ્રાજ્યની સ્થાપના એ કેવી રીતે કરી હતી? તો શેરશાહના અવસાન પછી તેના જેવો કોઈ શક્તિશાળી શાસક એ દિલ્હીની ગાદી પર આવ્યો ન હતો. પરિણામે ઈસવીસન 1555 માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરીને અફઘાન શાસકને હરાવીને દિલ્હી પર ફરીથી મુગલ સામ્રાજ્યની સત્તા સ્થાપી. મિત્રો, અહીંયા 3 પોઈન્ટ છે. એક તો તમને કીધું છે કે શેરશાહના અવસાન પછી કોઈ બીજો શક્તિશાળી શાસકે દિલ્હી પર આવ્યું નથી, બરાબર? આ પહેલો પોઈન્ટ. એમાં બીજો પોઈન્ટ છે કે ઈસવીસન 1555 માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરીને અફઘાન શાસકને હરાવ્યા અને દિલ્હી ઉપર ફરીથી મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. આ મુખ્ય 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. 18મું છે, અકબરનો જન્મ ક્યારે અને ક્યાં થયો? તો ઈસવીસન 1542 માં સિંધમાં અમરકોટના હિન્દુ રાજપૂતને ત્યાં થયો હતો.
19મું છે પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું અને તેનું પરિણામ શું આવ્યું હતું? તો પાણીપતનું બીજું યુદ્ધ એ ઈસવીસન 1556માં અકબર અને હેમુ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો. 20મું આવે છે કે હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું અને તેનું પરિણામ શું આવ્યું હતું? તો હલ્દી ઘાટીનું યુદ્ધ એ ઈસવીસન 1576માં અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો અને રાણા પ્રતાપની હાર થઈ હતી. 21મું છે કે અકબરનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો અકબરનું સામ્રાજ્ય એ ઉત્તરે કાબુલ, કંધાર અને કાશ્મીરે સુધી ફેલાયેલું હતું. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ગુજરાત, વરાડ, ખાનદેશ અને અહમદનગર સુધી, વળી પશ્ચિમ બાજુ બલુચિસ્તાન સુધી અને પૂર્વમાં બંગાળ સુધી તે ફેલાયેલું હતું. 22મો સવાલ છે કે અકબરે કોને પોતાની રાજધાની બનાવી હતી? તો અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી હતી. 23મું છે કે અકબરે કોની સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી અને કેવી રીતે? તો અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવીને રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સૈન્યમાં ઊંચા પદોની પણ નિમણૂક કરી હતી. 24મું છે કે અકબર એ બિન સાંપ્રદાયિક રાજા હતો એમ સાદી કહી શકાય, અથવા આ સવાલને કારણના રૂપમાં પણ પૂછી શકે કે અકબર એ બિન સાંપ્રદાયિક રાજા હતો. તો મિત્રો અકબર એ બધા ધર્મોના ઉત્તમ તત્વોને સમાવિષ્ટ કરીને દિન્ને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર જેવા તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોને ફારસીમાં અનુવાદ કરાવ્યો. આથી એમ કહી શકાય કે અકબર એ બિન સાંપ્રદાયિક રાજા હતો. હવે આ વસ્તુને બે ભાગમાં વહેંચી દેવાની. એક તો તેણે બધા ધર્મોને ઉત્તમ તત્વોને સમાવિષ્ટ કરવા માટે દિન્ને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી, આ પહેલો પોઈન્ટ. અને બીજું તેણે રામાયણ, મહાભારત, કુરાન, અર્થવેદ, પંચતંત્ર, બાઇબલ વગેરે જેવા મહાન ગ્રંથોને શું કરેલું? ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યા હતા. આથી કહી શકાય કે તે બિન સાંપ્રદાયિક રાજા હતો. તો આ બે પોઈન્ટ ધ્યાનમાં રાખજો કે જેથી તમે આ વસ્તુ સમજી શકો. ત્યારબાદ છે કે અકબર એ સમાજ સુધારક હતો એમ સાથી કહી શકાય, અથવા આને પણ કારણના રૂપમાં કહી શકાય કે અકબર એ સમાજ સુધારક હતો. તો અકબરે બાળ લગ્નો અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે વળી યાત્રાવીરો પણ નાબૂદ કર્યો હતો અને બળજબરી પૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. 3 વસ્તુ છે મિત્રો, ધ્યાન રાખજો કે એક તો તેણે બાળ લગ્નો અને સતી પ્રથાનો વિરોધ કર્યો, બીજું તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો અને ત્રીજું તેણે બળજબરી પૂર્વકનું જે ધર્માંતરણ થતું હતું તેની ઉપર પ્રતિબંધ મૂક્યો. તો આ 3 વસ્તુના આધારે કહી શકાય કે અકબર એક સમાજ સુધારક હતો. 26 પૂછે કે અકબર કયા કયા ગ્રંથોને ફારસીમાં અનુવાદ કરાવ્યો? તો અકબરે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોને ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. 27મું છે અકબરે કયા યુગનો પ્રારંભ કર્યો હતો? તો અકબરે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કર્યો હતો. જહાંગીરને કયો વારસો મળ્યો હતો? તો અકબરે સ્થાપેલા મહાન મુગલ સામ્રાજ્યને સાચવવાનો વારસો એ જહાંગીરને મળ્યો હતો. એટલે મુગલ સામ્રાજ્ય સાચવવાનો શું કહેવાય વારસો જે હતો તે અકબર પાસેથી જહાંગીરને મળ્યો હતો એમ કહી શકાય. જહાંગીરની પત્નીનું નામ શું હતું? તો તેનું નામ હતું નૂરજહાં. પછી જહાંગીરના સમયમાં કઈ કલાનો ખૂબ જ વિકાસ થયો હતો અને શા માટે? તો તેના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો, કારણ કે જહાંગીર એ પોતે એક મહાન ચિત્રકાર હતો. 31મું છે કે શાહજહાંનું હુલામણું નામ શું છે? તો તે ખુર્રમ છે. આ બધું ઓબ્જેક્ટિવમાં આપણે ઓલરેડી જોઈ ગયા છે. 32મું છે કે જહાંગીરના અવસાન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું? તો તેના અવસાન પછી તેનો પુત્ર શાહજહાં એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો. મિત્રો 1 મિનિટ. ત્યારબાદ 34મું તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું અને કોની યાદમાં? તો વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ એ શાહજહાંએ તેની પત્ની મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું.
કયો મુગલ બાદશાહ કલા સ્થાપત્યનો ચાહક હતો? તો શાહજહાં મુગલ બાદશાહ એ કલા સ્થાપત્યનો ખૂબ ચાહક ગણવામાં આવે છે. 36મું છે કે શાહજહાંએ બંધાવેલ કયું સ્થાપત્ય એ દુનિયાની અજાયબી ગણાય છે? તો શાહજહાંએ બંધાવેલ તાજમહેલ એ દુનિયાની અજાયબીમાં તેનું નામ આવે છે. 37મું છે કે શાહજહાંનો પુત્ર વચ્ચે સાથી ભયંકર આંતરવિગ્રહ થયો. તો કે શાહજહાંની નાદુરસ્ત તબિયત એટલે કે એમની તબિયત વારંવાર ખરાબ થઈ જતી હતી, એનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે મુગલ સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ થયો. આંતરવિગ્રહ એટલે શું મિત્રો? અંદર અંદર ઝઘડા કરવા, બરાબર, ભાઈ ભાઈ વચ્ચે ઝઘડાઓ થાય. ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર કેવી રીતે પોતાની સત્તા જમાવી? તો ઔરંગઝેબે તેના એક ભાઈ દારાની હત્યા કરી, બરાબર, બીજા ભાઈ મુરાદને જેલમાં પૂર્યો અને ત્રીજો ભાઈ સુજાને હરાવીને દેશ નિકાલ કર્યો. આમ પોતાના ત્રણેય ભાઈઓને સત્તા સંઘર્ષમાંથી દૂર કરીને ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર સત્તા જમાવી. ત્રણેય ભાઈઓના નામ ધ્યાનથી સમજી લેજો અને શું થયેલું હતું તે પણ જાણી લેજો. કે પહેલો ભાઈ દારા, એની તેણે મૃત્યુ હત્યા કરી દીધી. બીજો ભાઈ હતો મુરાદ, તેને તેણે જેલમાં પૂરી દીધો. અને ત્રીજો ભાઈ સુજા હતો, તેને હરાવીને દેશ નિકાલ કરી દીધો, બરાબર. આમ ત્રણને હટાવીને તેણે સત્તા ઉપર પગ જમાવ્યા. ત્યારબાદ 39મું છે ઔરંગઝેબના રાજ્યમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થતા? તો ઔરંગઝેબના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જિંજી સુધી અને પૂર્વે ચટ્ટગાંવથી પશ્ચિમે હિંદકુશ સુધીની પર્વતમાળાના વિસ્તારો એ ત્યાં સમાવિષ્ટ હતા. ત્યારબાદ 40મું છે કે ઔરંગઝેબે કેવી રીતે ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી? તો ઔરંગઝેબે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરીને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. 41મું છે કે ઔરંગઝેબ કઈ કઈ બાબતોનો વિરોધી હતો? તો ઔરંગઝેબ એ સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો તે વિરોધી હતો. ત્યારબાદ 42મું છે કે મુગલ સામ્રાજ્યના પતનની શરૂઆત ક્યારથી થઈ હતી? તો મિત્રો ઈસવીસન 1707માં ઔરંગઝેબનું જ્યારથી અવસાન થયું, બરાબર, તો તેના અવસાન પછી નિર્બળ શાસકોની દિલ્હી ગાદી ઉપર આવતા મુગલ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ. બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે 1707માં ઔરંગઝેબ અવસાન પામ્યો અને ઔરંગઝેબના અવસાન બાદ બીજું કે નિર્બળ શાસકો દિલ્હીની ગાદી પર આવતા મુગલ સામ્રાજ્યનું પતન થયું. 43મું છે કે રાણા સાંગા તરીકે કોણ પ્રખ્યાત છે? તો બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ એ રાણા સાંગા તરીકે પ્રખ્યાત છે. રાણા સંગ્રામસિંહની કોની સામે હાર થઈ હતી અને કયા યુદ્ધમાં? તો રાણા સંગ્રામસિંહની બાબર સામે ખાનવાના યુદ્ધમાં હાર થઈ હતી. 45મું છે મહારાણા પ્રતાપ ક્યાંના રાજા હતા? તો મહારાણા પ્રતાપ એ મેવાડના પ્રતાપી રાજા હતા. હલ્દી ઘાટીના યુદ્ધ પછી રાણા પ્રતાપે કયા વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી? તો હલ્દી ઘાટીના યુદ્ધ પછી રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી હતી. 47મું છે કે ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપે શું કર્યું? તો 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપે પોતાની રાજધાનીને ગોગુંડા લઈ ગયા, બરાબર, અને જીવનના અંત સુધી અકબર સામે લડતા રહ્યા. એ પછી તેઓ પોતાની રાજધાની ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા. આમાં પણ મિત્રો ત્રણ વસ્તુ યાદ રાખવાની છે કે હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપે પોતાની રાજધાની ગોગુંડામાં શિફ્ટ કરી, બરાબર. બીજું છે કે તેઓ જીવનના અંત સુધી અકબર સામે લડતા રહ્યા અને ત્રીજું છે કે ત્યારબાદ પોતાની રાજધાનીને ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા. 48મું છે કે વીર દુર્ગાદાસ રાઠોડ કોણ હતા? તો વીર દુર્ગાદાસ રાઠોડ એ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશ્કરણના પુત્ર હતા. વીર દુર્ગાદાસની તુલના કોની સાથે કરવામાં આવે છે? તો વીર દુર્ગાદાસની તુલના એ રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. 50મું છે શિવાજીના માતા પિતાના નામ જણાવો. તો શિવાજીની માતાનું નામ જીજાબાઈ હતું અને પિતાનું નામ શાહજી હતું. 51મું છે કે શિવાજીના જીવન પર કોનો વ્યાપક પ્રભાવ હતો? તો શિવાજીના જીવન પર તેમના સમર્થક ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. શિવાજીએ કેટલા કિલ્લા જીત્યા હતા? તો 40થી પણ વધારે કિલ્લા તેઓએ જીત્યા હતા.
53મું છે કે શિવાજીએ કોની સાથે સંઘર્ષ કરી વિજય મેળવ્યા હતા. તો શિવાજીએ મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબો સમય સુધી સંઘર્ષ કરીને વિજય મેળવ્યો હતો. બે જણા સાથે, એક તો મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે તેમનો લાંબો સમય સુધી સંઘર્ષ ચાલ્યો હતો. 54મું છે ઈસવીસન 1665માં શિવાજીએ કોની સાથે યુદ્ધ કર્યું હતું અને તેનું પરિણામ શું હતું? તો 1665માં શિવાજીએ મુગલ સમ્રાટ ઔરંગઝેબ સાથે યુદ્ધ કર્યું, બરાબર. અને એ યુદ્ધમાં શિવાજીનો પરાજય થતા તેમણે ઔરંગઝેબ સાથે સંધિ કરી લીધી હતી. શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે અને ક્યાં થયો હતો? તો તેમનો રાજ્યાભિષેક ઈસવીસન 1674માં રાજગઢના કિલ્લામાં થયો હતો. 56મું છે કે શિવાજીએ રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે શી વ્યવસ્થા કરી? શિવાજીએ રાજ્યના કાર્યક્ષમ વહીવટ કરવા માટે 8 પ્રધાનો એટલે કે પ્રધાનના મંડળ, અષ્ટપ્રધાન મંડળની રચના કરી હતી. ત્યારબાદ 57મું છે મુગલ શાસનમાં વજીરની નિમણૂક શા માટે કરવામાં આવી? તો મુગલ શાસનમાં મુગલ બાદશાહ અને વહીવટ તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. 58મું છે કે મુગલ શાસનમાં વજીરને શું કહેવામાં આવતું? તો મુગલ શાસનમાં વજીરને દીવાને વજીર કુલ કહેવામાં આવતો હતો. ત્યારબાદ મુગલ શાસનમાં સૈન્યના વડાને શું કહેવામાં આવતું અને તેનું શું કાર્ય કરતું? તો મુગલ શાસનમાં સૈન્યના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. તે સૈન્યમાં સૈનિકોની ભરતી કરતો તેમજ તે સૈન્યના અધિકારીઓની નિમણૂક પણ કરતો હતો. વળી તે ગુપ્તચર તંત્ર પર દેખરેખ પણ રાખતા. ત્યારબાદ 60મું છે કે મુગલ વહીવટ તંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા? તો તેઓ વાક્યાન્વીસના નામે ઓળખાતા. મુગલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે શી વ્યવસ્થા હતી? તો તેમની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીરે સામાન નામના વિભાગની રચના કરવામાં આવી હતી. મિત્રો, આ 2 કે 3 સવાલના જવાબમાં બાકી બધી વસ્તુ સેમ છે. ખાલી તમારે એક બે વસ્તુઓ યાદ રાખવાની છે વાક્યમાં, તે તમે ધ્યાનપૂર્વક જોજો. જેમ કે આમાં ગુપ્તચરોના નામને વાક્યાન્વીસના નામે ઓળખતા, બરાબર. વળી અહીંયા આગળ તમને એવું કીધું છે કે કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું? તો મીરે સામાનનું. એની ઉપર પણ એવું જ છે કે આ દીવાને વજીર કુલ કહેવામાં આવતો. તો આવી રીતે અમુક જે એક વાક્ય જ ફક્ત યાદ રાખવાનું છે, એક શબ્દ. તો એ શબ્દ બરાબર શેનો છે તે ધ્યાનમાં રાખજો તો તમને આખો સવાલ આવડી જશે. ત્યારબાદ અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે અને તેનો સ્થાપક કોણ હતો? તો તેની નવી મહેસૂલી વ્યવસ્થાને મનસબદારી, જો આમાં પણ એ જ છે, આમાં યાદ રાખવા જેવી વસ્તુ ફક્ત આ જ છે, મનસબદારી. મનસબદારી વ્યવસ્થાના નામે ઓળખાય છે અને તેનો સ્થાપક કોણ છે? તો કે ટોડરમલ, બરાબર. 63મો સવાલ છે કે મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર શું હતો? તો મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર એ વાર્ષિક ઉપજના 1/3 ભાગ હતો. ત્યારબાદ છે કે મનસબદારી પદ્ધતિ કોની સાથે સંકળાયેલી હતી? તો મનસબદારી પદ્ધતિ એ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે શું? તો મનસબ એટલે જાગીર. મનસબદાર શું કાર્ય કરતો? તો મનસબદાર એ જાગીરનો વડો હોવાથી તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો હતો અને પોતાની જાગીરના વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. જો મિત્રો આમાં ધ્યાન રાખજો કે એક તો તે જાગીરનો વડો હોવાથી જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો, બરાબર. મનસબદારનું કાર્ય શું? તો કે તે મહેસૂલ ઉઘરાવતો. આટલું વસ્તુ તમને ખ્યાલ હોય તો તમે જાતે બનાવી શકો. એક તો જાગીરનો વડો કહેવાય, આથી તે મહેસૂલ ઉઘરાવતો. આવી રીતે લખો તો પણ ચાલશે. અને પોતાની જાગીરના વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો, એટલે કે પોતાના વિસ્તારનો તે કાયદો અને વ્યવસ્થા જાળવતો. ત્યારબાદ 67મું છે કે મુગલ યુગમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયથી સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે? તો મુગલ યુગમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની સંસ્કૃતિને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે કયા શહેરમાં બગીચા બનાવડાવ્યા? તો તેણે આગ્રા અને લાહોરમાં બગીચા બનાવડાવ્યા હતા. ત્યારબાદ શેરશાહે કયા સ્થાપત્યો બંધાવ્યા હતા?
તો તેણે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે કયા કયા સ્થાપત્યો બંધાવ્યા હતા? તો અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી નગર વસાવી ત્યાં ગુજરાત પરના વિજયની યાદમાં ભવ્ય બુલંદ દરવાજો બંધાવ્યો. તો આ ઉપરાંત અકબરે એ નગરમાં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ જેવા બાંધકામોનું નિર્માણ કરાવ્યું હતું. શાહજહાંનો સમય કયો યુગ ગણાય છે? તો શાહજહાંનો સમય એ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. શાહજહાંએ કયા કયા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું? તો શાહજહાંએ આગ્રામાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ, મોટી મસ્જિદ તથા દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે કયા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું? તો ઔરંગઝેબે પોતાની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાન નામના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. અકબરના દરબારમાં કયા કયા મહાન ચિત્રકારો હતા અને તેમણે કયા કયા ચિત્રો દોર્યા હતા? તો અકબરના દરબારમાં જસવંત અને બાસવાન નામના મહાન ચિત્રકારો હતા કે જેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં અનેક સુંદર ચિત્રો દોર્યા હતા. ત્યારબાદ છે 75મો કે મુઘલ યુગમાં કઈ કઈ ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી? તો મુઘલ યુગમાં ફારસી, અરબી, હિન્દી તેમજ ભારતની અન્ય ભાષાઓમાં વ્યાપક સ્થાપત્યની રચના થઈ હતી. અબુ ફઝલે કયા ગ્રંથમાં અકબરની જીવન કથાને આલેખી છે અને તેણે કયા ગ્રંથનો અનુવાદ કર્યો? તો અબુ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથાને આલેખી છે. તેણે મહાભારતોને ફારસી ભાષામાં અનુવાદ કર્યો. અબુ ફઝલે ફારસી ભાષામાં આયને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ પણ લખ્યો હતો. ત્યારબાદ 77મું છે કે મુઘલ યુગમાં કોણે કોણે ભક્તિ સાહિત્યની રચના કરી હતી? તો મુઘલ યુગમાં મરાઠી ભાષામાં સંત એકનાથે, પછી સંત જ્ઞાનેશ્વરે, સંત નામદેવે, સ્વામી રામદાસે અને બંગાળી ભાષામાં સંત ચૈતન્યએ, વળી ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ અને ભક્તિ સાહિત્યની રચનાઓ કરી હતી. 78મું છે તાનસેન કોણ હતો? તો તાનસેન એ અકબર દરબારનો શાસ્ત્રીય સંગીતનો મહાન ગાયક હતો. તેણે અનેક રાગોની રચના કરી હતી. 79મો સવાલ કે મુઘલ સામ્રાજ્યના પતનના સમયમાં ભારતની રાજકીય સ્થિતિ કેવી બની? તો મુઘલ સામ્રાજ્યના પતનના સમયમાં શક્તિશાળી મુઘલ શાસકોના અભાવના કારણે ભારત એ નાના નાના રાજ્યમાં વિભાજિત થઈ ગયું. તેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, પછી હૈદરાબાદના નિઝામ, બંગાળ અને બિહારના નવાબી શાસકો, રાજસ્થાનના રાજપૂતો, મરાઠા રાજ્ય, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. એટલે આ સવાલ ભલે મોટો દેખાય છે પણ આમાં વસ્તુ શું છે કે આ એક જ વસ્તુ છે કે એક તો મુઘલ સામ્રાજ્યના પતન બાદ ભારતમાં નાના નાના રાજ્યોમાં તે વિભાજિત થઈ ગયું અને ત્યાર પછી હૈદરાબાદના નિઝામ, બંગાળ અને બિહારના નવાબ, પછી રાજસ્થાનના રાજપૂતો, મરાઠા રાજ્ય, પંજાબનું શીખ રાજ્ય, આ બધી વસ્તુઓનો તેમાં સમાવેશ થાય છે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે નીચેના મુઘલ શાસકોનો પરિચય આપો. એમાં સૌથી પહેલું આવે છે બાબર. તો આ જેટલી વસ્તુ ઓબ્જેક્ટિવમાં છે ને એ બધી વસ્તુને નિચોડીને આપણે આમાં લખવાની છે. તો બાબરનું મૂળ નામ એ ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું. બાબર એ કુશાગ્ર, બુદ્ધિ, શક્તિશાળી અને લડવૈયો હતો. તે ફારસી ભાષા જાણતો હતો. તે પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તેણે તેની આત્મકથા તુઝુકે બાબરી એટલે કે બાબરનામા લખી હતી. તેની એ આત્મકથા એ વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ રચના ગણાય છે. ઈસવીસન 1526માં ભારત પર તેણે ચડાઈ કરી હતી અને પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેણે દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદીને હરાવીને ભારત પર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. વળી બાબરે યુદ્ધમાં તોપનો ઉપયોગ કરીને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો અને 1527માં તેણે મેવાડના રાણા સંગ્રામસિંહને ખાનવાના યુદ્ધમાં હરાવ્યો હતો. બાબરે દિલ્હી અને આગ્રાની આસપાસના પ્રદેશો જીતી લઈ મુઘલ સામ્રાજ્યનો એક પાયો મજબૂત બનાવ્યો હતો.
બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાઓ પણ બનાવડાવ્યા હતા અને ઈસવીસન 1530માં બીમારીને કારણે બાબરનું અવસાન થયું. તો ફ્રેન્ડ્સ, તમને હું આના માટે ભાર આપીશ કે તમે આ પરિચય જે છે આ લોકોના, એ પરિચય જો એકદમ વ્યવસ્થિત રીતે મોઢે કરી દેશો ને તો તમારા ઓબ્જેક્ટિવ તો ઘણા બધા આમાંથી જ સોલ્વ થઈ જશે. કારણ કે આપણે જે વસ્તુ ઓબ્જેક્ટિવમાં જોઈ છે ઓલરેડી તમને આમાં બતાવેલી છે. બીજું છે હુમાયુ. તો બાબરના અવસાન પછી તેનો પુત્ર હુમાયુ એ ઈસવીસન 1530માં ગાદી ઉપર બેઠો. હુમાયુનો અર્થ થાય છે નસીબદાર. પરંતુ તેને જીવનમાં અનેક સંકટોનો સામનો કરવો પડ્યો હતો. હુમાયુએ ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ કરવા પડ્યા હતા. કનોજના યુદ્ધમાં શેરશાહ સાથે પરાજિત થયેલા હુમાયુને ઈરાન જવું પડ્યું હતું અને થોડા વર્ષ પછી તે ફરીથી ભારત પર ચડી આવ્યો. ઈસવીસન 1545માં ઈરાનના શેરશાહની મદદથી હુમાયુએ કાબુલ અને કંધાર જીતી લીધા. ત્યાર પછી તે ઈસવીસન 1555માં તેણે ભારત પર ફરીથી પોતાની સત્તા સ્થાપી હતી. બરાબર. 1530માં તે ગાદી પર બેઠો. બરાબર. ત્યાર પછી શું થયું કે તેણે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ કરવા પડ્યું. કનોજના યુદ્ધમાં શેરશાહ સાથે તે યુદ્ધ હારી ગયો અને ઈરાન ચાલ્યો ગયો. ત્યાર પછી 1545માં તે ઈરાનથી શેરશાહ ની મદદ લઈને હુમાયુએ કાબુલ અને કંધાર જીતી લીધા અને 1555માં તે ભારત પર ફરીથી પોતાની સત્તા સ્થાપી. હુમાયુ તેના પિતા બાબરની જેમ જ એક વાચક અને લેખકનો શોખીન હતો. તેણે દિલ્હીની નજીક દિનપનાહ નગર વસાવ્યું. સાંજની પ્રાર્થનાનો સમય થતા વાંચનાલયની સીડીના પગથિયા ઝડપથી ઉતરતા પડી જવાથી તેનું મૃત્યુ ઈસવીસન 1556માં થયું હતું. બરાબર. અકબર એ મુગલ શાસકોમાં સૌથી વધારે પ્રભાવશાળી શાસક હતો. તેનો જન્મ 1542માં સિંધીના અમરકોટના હિન્દુ રાજપૂતના ઘરે થયો હતો. ઈસવીસન 1556માં પાણીપતના બીજા યુદ્ધમાં દિલ્હીના શાસક હેમુને હરાવીને અકબર એ માત્ર 14 વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યો. અકબરનું સામ્રાજ્ય એ ઉત્તરે કાબુલ સુધી, કંધાર અને કાશ્મીર સુધી છે. વળી દક્ષિણે ગુજરાત, વરાડ, ખાનદેશ અને અહમદનગર સુધી છે. પશ્ચિમે બલુચિસ્તાન સુધી અને પૂર્વમાં બંગાળ સુધી ફેલાયેલું છે. ઈસવીસન 1576માં અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. વળી અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી ત્યાં જાણીતા બાંધકામોનું નિર્માણ કરાવ્યું હતું. એ બાંધકામોમાં ગુજરાત પર વિજયની યાદમાં તેણે બંધાવેલ બુલંદ દરવાજા તેમજ સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ, પંચમહલ વગેરેનો સમાવેશ થાય છે. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિને અપનાવી હતી. તેણે રાજપૂતો સાથે સામાજિક સંબંધ બાંધ્યા હતા. તેણે રાજપૂત સૈન્યના ઊંચા પદો પર નિમ્યા હતા. અકબર એક બિન સાંપ્રદાયિક રાજા હતો. તેણે બધા ધર્મોના ઉત્તમ તત્વોનો સમાવેશ કરીને દિન ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી. વળી તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર આ ઉપરાંત બાઇબલ અને કુરાનનો ફારસી ભાષામાં પણ અનુવાદ કરાવ્યો. અકબર એક સમાજ સુધારક હતો. તેણે બાળ લગ્નો અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો પણ નાબૂદ કરાવ્યો હતો અને બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પણ તેણે પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયમાં ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. વળી ઈસવીસન 1605માં અકબરનું અવસાન થયું ત્યારે મોટાભાગનું ભારત એ મુગલ સામ્રાજ્યમાં આવી ગયું હતું. ત્યારબાદ છે જહાંગીર. તો અકબરના અવસાન બાદ 1605માં જહાંગીર એ દિલ્હીની ગાદી પર બેઠો. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો એ જહાંગીરને મળ્યો હતો. તેણે અકબરની નીતિને ચાલુ રાખી. હિન્દુઓ સાથે સારા સંબંધો જાળવી રાખ્યા. જહાંગીરે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોન્ડા સુધી વિજય મેળવ્યા. તેની પત્ની નૂરજહાં એ સ્વરૂપવાન, ચતુર અને પ્રતિભાશાળી તેમજ સાહિત્ય અને કલાની શોખીન હતી. નૂરજહાં એ 15 વર્ષ સુધી જહાંગીરને નામે શાસન કર્યું. જહાંગીર તેના જહાંગીરી ન્યાય માટે ઇતિહાસમાં ખૂબ જ પ્રસિદ્ધ છે.
જહાંગીર એક મહાન ચિત્રકાર હતો. તેણે અનેક કલાઓને ઉત્તેજન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. સામાન્યતઃ જહાંગીરના શાસનકાળ દરમિયાન સામ્રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થપાયેલા હતા. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થયું હતું. ત્યારબાદ આવે છે શાહજહાં. તો જહાંગીરના અવસાન પછી શાહજહાં એ 1627માં દિલ્હીની ગાદી પર બેઠા. શાહજહાંનું હુલામણું નામ એ ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતમાં દૌલતાબાદ, અહમદનગર, ગોલકોંડા અને બીજાપુરમાં વિજય મેળવ્યા હતા. શાહજહાં એ કલા સ્થાપત્યનો પ્રેમી હતો. શાહજહાંનો સમય એ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો એક સુવર્ણ યુગ ગણાય છે. શાહજહાં તેના સુપ્રસિદ્ધ બાંધકામોને લીધે ઇતિહાસમાં મહેલોનો બાંધકાર તરીકે જાણીતો છે. તેણે આગ્રામાં યમુના નદીના કિનારે તેની પત્ની મુમતાજ મહેલની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ અને રમણીય બેનમૂન તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. તે આજે પણ દેશ પરદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. આવી રીતે દુનિયાની અજાયબીમાં પણ આવે છે. આ ઉપરાંત તેણે આગ્રામાં મોતી મસ્જિદ અને જૂની દિલ્હી પાસે સુપ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાન બાદ નામનું નગર વસાવ્યું હતું. ત્યારબાદ આવે છે ઔરંગઝેબ. તો શાહજહાંના 4 પુત્રો હતા: દારાશિકો, શુજા, મુરાદ અને ઔરંગઝેબ. શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ચારેય ભાઈઓ વચ્ચે ઉગ્ર આંતરવિગ્રહ શરૂ થયો. તેમાં ઔરંગઝેબના મોટા પુત્ર દારાશિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ હતો. ઔરંગઝેબે દારાશિકોની હત્યા કરી. તેણે મુરાદને જેલમાં પૂર્યો હતો અને શુજાને હરાવીને દેશ નિકાલ કર્યો. આમ પોતાના ત્રણેય ભાઈઓને સત્તા સંઘર્ષમાંથી તેણે દૂર કરી દીધા અને ઈસવીસન 1658માં તે દિલ્હીની ગાદી પર પોતાની સત્તા સ્થાપી. તેણે લગભગ 50 વર્ષ સુધી શાસન કર્યું હતું. ઔરંગઝેબના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી દક્ષિણે જિંજી સુધી અને પૂર્વે ચટ્ટગાંવથી પશ્ચિમે હિન્દકુશ પર્વતમાળા સુધીના વિસ્તારો આવેલા છે. ઔરંગઝેબે તેની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાન નામનો તાજમહેલ જેવો જ કલાત્મક મકબરો બનાવડાવ્યો. ઔરંગઝેબ એ ધર્માદ હતો. તે ચુસ્ત સુન્ની મુસ્લિમ હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરીને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તેણે હિન્દુઓ પર યાત્રાવેરો અને જજિયાવેરો નાખ્યો હતો. ઔરંગઝેબે અત્યંત સાદું જીવન જીવતો હતો. વળી તે સંગીત કલાનો અને મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. તેના સમયમાં અનેક વિદ્રોહ થયા હતા. તે એક શક્તિશાળી શાસક હતો. તેણે ખૂબ લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ ઉપર શાસન કર્યું અને ઈસવીસન 1707માં ઔરંગઝેબનું અવસાન થયું. તેના અવસાન પછી નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ગઈ. મિત્રો, હવે આવે છે ટૂંકનો મહારાણા પ્રતાપ. તો મહારાણા પ્રતાપ એ મેવાડના પ્રતિભાશાળી રાજા હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા હલ્દી ઘાટીના મેદાનમાં રાણા પ્રતાપ અને અકબર વચ્ચે ઈસવીસન 1576માં યુદ્ધ થયું અને એ યુદ્ધમાં રાણા પ્રતાપની હાર થઈ. છતાં રાણા પ્રતાપ નિરાશ ન થયા કે હિંમત હાર્યા નહીં. તેમણે મેવાડનો પ્રદેશ ગુમાવ્યો પણ ટેક છોડી નહીં. તેમણે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી અને અકબરની સામે સંઘર્ષ ચાલુ રાખ્યો. બંને વચ્ચે સમજૂતીના ઘણા પ્રયત્નો થયા, પરંતુ રાણા પ્રતાપ ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે અરવલ્લીની પહાડીઓમાં છુપાઈને મોગલો સામે છાપામાર યુદ્ધ એટલે કે ગોરિલ્લા યુદ્ધ પદ્ધતિ ચાલુ રાખી. અકબર સામે પરાજિત થયા પછી રાણા પ્રતાપ એ પોતાની રાજધાની ગોગુંડામાં લઈ ગયા અને મોગલો સામે લડતા રહ્યા. છેલ્લે રાણા પ્રતાપ પોતાની રાજધાની ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા હતા અને 51 વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ ટેકીલા વીર પુરુષ તરીકે રાણા પ્રતાપ એ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. ત્યારબાદ બીજું આવે છે કે છત્રપતિ શિવાજી. તો છત્રપતિ શિવાજી એ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. શિવાજીનો જન્મ 1627માં શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ. શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો ગાઢ પ્રભાવ હતો.
તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40 થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા, જેમાં તોરણા, ચાકણ, સિંહગઢ, પુરંદર વગેરે જેવા મુખ્ય હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સામે અનેક લડાઈઓ કરી શિવાજીએ વિજય પ્રાપ્ત કર્યો. ઈસવીસન 1665 મુગલ સમ્રાટ ઔરંગઝેબે અને શિવાજી વચ્ચે થયેલા યુદ્ધમાં શિવાજીનો પરાજય થતા તેમણે ઔરંગઝેબ સાથે સંધિ કરી હતી. વળી ઔરંગઝેબે શિવાજીને જેલમાં પૂર્યા, પરંતુ ચાલાકીપૂર્વક જેલમાંથી તેઓ છટકી જઈને ફરીથી શિવાજીએ મોગલ સામે મોરચો માંડી વિજય મેળવ્યો. ઈસવીસન 1674 શિવાજીનો રાજ્યાભિષેક થયો અને શિવાજી એ ઇતિહાસના એક સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. વળી શિવાજી એક આદર્શ રાજવી અને મહાન વિજેતા હતા. તેઓ કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા. તમે ચિત્રમાં જોઈ શકો છો શિવાજીનો રાજ્યાભિષેક. તેઓ મરાઠા રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે 8 પ્રધાન મંડળ હતા, એટલે કે અષ્ટ પ્રધાન મંડળની તેમણે રચના કરી અને ઈસવીસન 1680 શિવાજીનું અવસાન થયું. ત્યારબાદ ત્રીજું આવે છે મુગલ સામ્રાજ્યની મહેસૂલી વ્યવસ્થા. તો ભારતમાં અકબર બાદશાહે એક નવી જ મહેસૂલી વ્યવસ્થા ઊભી કરી, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખાય છે. એનો વ્યવસ્થાપક કોણ? તો કે ટોડરમલ. એ વ્યવસ્થામાં સૌપ્રથમ જમીનની માપણી કરવામાં આવતી અને એ પછી જમીનની જાત નક્કી કરી તેનો પ્રકાર પાડવામાં આવતો. આ પ્રકાર પ્રમાણે મહેસૂલ નક્કી કરવામાં આવતું અને મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. મનસબદારી પદ્ધતિ એ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર, એટલે મનસબદારને જાગીરનો વડો કે અમલદાર ગણાતો. તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો તેમજ તેના વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા સાચવતો. આ માટે જાગીરના વિસ્તારમાં મનસબદારને લશ્કર આપવામાં આવતું. મનસબદાર તેની જાગીરના વડા ન્યાયાધીશની ફરજ બજાવતો અને તેની ચોક્કસ સમયે બદલી કરવામાં આવતી. મુગલ મનસબદારની વ્યવસ્થા એ વિશ્વમાં અનોખી હતી. વળી તે વિશ્વમાં સૌથી વધુ વેતન ધરાવતી પણ હતી. ત્યારબાદ ચોથું આવે છે મુગલકાલીન ચિત્રકલા, સાહિત્ય અને સંગીત. તો મુગલકાલીન ચિત્રકલા એમાં મુગલ બાદશાહો ચિત્રકલાના ભારે શોખીન હતા. હુમાયું એ ઈરાનથી મીર સૈયદ અલી અને ખ્વાજ અબ્દુલ રામદ નામના ચિત્રકારોએ દિલ્હી લાવ્યો હતો. અકબરના દરબારમાં જસવંત અને બાસવાન જેવા મોટા ચિત્રકારો થયા હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના ગ્રંથો અને અકબરનામા વગેરેમાં પુષ્કળ ચિત્રો દોર્યા હતા. જહાંગીર એ પોતે સારો ચિત્રકાર હતો. તેના દરબારમાં મંસૂર અને અબુલ હસન નામના જગવિખ્યાત ચિત્રકારો થઈ ગયા. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી અને આ સમયમાં રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ તેમજ દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાઓને વિકસાવી હતી. ત્યારબાદ આવે છે મુગલકાલીન સાહિત્ય. તો મુગલ બાદશાહો એ સાહિત્ય પ્રેમી હતા. તેઓ સારા લેખકો પણ હતા અને આ સમયે ફારસી, અરબી, હિન્દી, મરાઠી, બંગાળી વગેરે જેવી ભાષાઓનું પુષ્કળ સાહિત્ય સર્જન થયું હતું. અબુ ફઝલે અકબરનામા ગ્રંથમાં અકબરની જીવન કથાને આલેખી છે. તેણે આયન અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ પણ લખ્યો હતો. વળી તેણે મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ પણ કર્યો હતો અને આ સમયમાં ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત પુષ્કળ સાહિત્ય રચાયું હતું. મુગલ યુગમાં મરાઠી ભાષામાં સંત એકનાથે, સંત જ્ઞાનેશ્વરે, સંત નામદેવે અને સ્વામી રામદાસે, વળી બંગાળી ભાષામાં સંત ચૈતન્યએ અને ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ ભક્તિ સાહિત્યની રચના કરી છે. ત્યારબાદ આવે છે સાહિત્ય બાદ સંગીત, મુગલકાલીન સંગીત. તો ઔરંગઝેબને બાદ કરતા બધા જ મુગલ બાદશાહો એ સંગીતના શોખીન હતા. અકબર સંગીતનો જાણકાર હતો. તેના દરબારના નવરત્નો પૈકી તાનસેન શાસ્ત્રીય સંગીતનો મહાન ગાયક હતો. તાનસેને અનેક રાગોની રચના કરી હતી. અકબરના દરબારમાં
બૈજુ બાવરા નામનો સંગીતકાર પણ હતો. ત્યારબાદ મિત્રો આવે છે હોટ પ્રશ્નોત્તર, કે જેમાં નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખો. તો મુગલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? બાબરનો, શેરશાહનો, શાહજહાંનો કે જહાંગીરનો? તો શેરશાહનો મુગલ શાસકોમાં સમાવેશ થતો નથી. ત્યારબાદ કયા મુગલ શાસકે બધા ધર્મોના તત્વોને એકઠા કરીને દિન ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી? તો એમાં આવશે અકબર. પછી છે શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? તો એ થયો હતો રાજગઢમાં. તેમનો જન્મ શિવનેરી કિલ્લામાં અને રાજ્યાભિષેક રાજગઢમાં થયો. ચોથું છે કે મુગલ વહીવટ તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતો? તો બાદશાહને ગણવામાં આવતો. ત્યારબાદ પાંચમું છે કે મુગલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો? તો અબુ ફઝલે મુગલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કર્યો હતો. ફતેહપુર સિકરીમાં બનાવેલા સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ નથી? બુલંદ દરવાજાનો, સલીમ ચિશ્તીની દરગાહનો, પંચમહલનો કે મોટી મસ્જિદનો? તો મિત્રો આમાં આવશે મોટી મસ્જિદનો સમાવેશ નથી. મુગલ શાસકોના શાસનકાળ મુજબ સાચો ક્રમ? તો મિત્રો આ સી નંબરનો જે છે તે સાચો ક્રમ છે, કે પહેલા બાબર આવશે, બાબર થી ઔરંગઝેબ, એમ યાદ રાખવાનું. બાહુ અકજહ શાહો, બાહુ અકજહ શાહો એટલે કે બાહુ એટલે બાબર હુમાયુ, અજશાહ એટલે અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આવી રીતનો ક્રમ છે, બાહુ અકજહ શાહો. તો ફ્રેન્ડ્સ આ સાથે આપણું ચેપ્ટર 3 આખું કમ્પ્લીટ થાય છે. એકની એક વસ્તુ વારંવાર પરિચયના રૂપમાં તમે એ વસ્તુ જો વાંચી જશો અને સમરી તમે એક વખત જોઈ જશો તો આઈ થિંક આ બધી નાની નાની વસ્તુઓ તમને એમાંથી સોર્ટ આઉટ થઈ જશે. તો મહેરબાની કરીને પ્લીઝ સમરી વાંચો અને સાથે સાથે આના જે પરિચયો આપ્યા છે, ટૂંક નોંધ આપી છે, તેને બરાબર મોડે કરો તો તમારો ઓબ્જેક્ટિવ એકદમ ક્લિયર થઈ જશે. બરાબર? તો આ સાથે હું મારું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.